વડોદરા મહાનગરપાલિકાની નવી ટીમની જાહેરાત કરવામાં આવતા શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો। ભાજપ સંગઠન દ્વારા વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13ના ગીતા મકવાણાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। આ સાથે જ વીએમસી સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વર્ષા વ્યાસની નિમણૂક કરવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે વિજય ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે। નવી ટીમ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના વિકાસ કાર્યોને હવે વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। પહેલા તો જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મેયર તરીકે કોની વરણી થશે, અને આજે એક મહિના પછી 28 આપણે ઇલેક્શન જીત્યા, 28 મેયર તરીકે 28 તારીખે જાહેર નામ થયું હતું, ત્યારે પણ મને એટલું એ થયું હતું જ્યારે એ તારીખ બી 28 જ હતી અને ફિટ 28 તારીખ આજે અને 28 જ મેયર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ તો હું પહેલા તો ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું। વડોદરા મહાનગરપાલિકાના 2.5 વર્ષ માટે જે પ્રદેશ મોવડી મંડળ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી છે, મેન્ડેટ પ્રમાણે મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે। ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે। નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડકશ્રી તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ, આવી રીતે 5 હોદ્દેદારોના નામોની જાહેરાત થઈ છે। એ જ પ્રમાણે 12 સ્ટેન્ડિંગ સભ્યોની પણ જાહેરાત થઈ છે અને સૌ આ હોદ્દેદારોશ્રીઓને હું આપના માધ્યમથી આવનારા સમય માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર મૂકેલો વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ। વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જ્યારે વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે, ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરા એ દિશામાં આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું છે। વડોદરાના નગરજનોને ફક્ત પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ એક સુદૃઢ ગુણવત્તાયુક્ત પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં પણ અમે ભવિષ્યમાં નજીકના સમયમાં ખૂબ મક્કમતાથી આગળ વધવાના છે। વડોદરાની ટ્રાફિક મેનેજમેન્ટની વાત હોય, પાર્કિંગ મેનેજમેન્ટની વાત હોય કે કોર્પોરેશનને લગતા લો એન્ડ ઓર્ડરની વાત હોય, આ તમામ વિષય અમે મજબૂતાઈથી વિવિધ વિભાગો જોડે સંકલન કરવાના છે। એટલું જ નહીં પરંતુ જ્યારે વડોદરાના નાગરિકોને એ અલગ અલગ વોર્ડ ઓફિસોમાં પોતાની સમસ્યા મુદ્દે જાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણની ગુણવત્તાની વાત હોય કે વડોદરા મહાનગરપાલિકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક ઉત્તમ કક્ષાની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ વિભાગો એક વડોદરાની જનતાની અપેક્ષા પર ખરી ઉતરશે અને વડોદરા મહાનગરપાલિકાના સંદર્ભમાં જે પ્રકારનું પરસેપ્શન છે એ પરસેપ્શનને એક અલગ દિશામાં ખૂબ સકારાત્મક દિશામાં લઈ જવા માટેનું આગામી દિવસોમાં સૌથી પહેલા તો ચેરમેન તરીકે મને જે આ જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સમગ્ર પાર્લામેન્ટની ટીમ, એ ઉપરાંત વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોલંકી, મહામંત્રીશ્રીઓ, એની સાથે ને સાથે વડોદરા શહેરના મંત્રી જે રાજ્ય સરકારમાં નિભાવી રહ્યા છે મનીષાબેન, દંડક તરીકેની જવાબદારી રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, શહેર જગતના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાજી, ચૈતન્યભાઈ દેસાઈ, ખરેખર દરેકનું સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, બધાએ જે જવાબદારીપૂર્વક જે એક નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા આહ્વાન કરતા હતા અને હંમેશા એમના વાતોમાં જે એક નારી માટે થઈને સશક્તિકરણની વાતો કરતા હતા, એ જવાબદારી આજે સાર્થક કરી છે। મને જે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન તરીકે જે જવાબદારી મળી છે, ભાઈ શ્રી હમણાં જ કીધું કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહ્વાન કરી રહી છું, જ્યાં જ્યાં આપણને
દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટે હું કટિબદ્ધતા કરું.